મોરબી શહેરમાં ₹10ની નોટોની તંગી પ્રવર્તમાન હતી. આ બાબતે જ્યારે મારા ધ્યાન પર લાવવામાં આવેલ ત્યારે નાણાં વિભાગના ઉચ્ચ અધિકારીઓની મદદથી અને રિઝર્વ બેંકના અધિકારીઓની મદદથી મોરબી ખાતે 7 દિવસ પહેલાં 50 લાખ રૂપિયાની 10ની નોટ આવી, વધુ 30 લાખ રૂપિયાની 10ની નોટ આવી. મોરબી સ્ટેટ બેંકની ટ્રેઝરી ચેસ્ટમાં 75 લાખ રૂપિયાના 10ના સિક્કા પડેલા છે. 10 રૂપિયાના સિક્કા એ ભારતીય રિઝર્વ બેંક દ્વારા એક ચલણી અસ્તિત્વમાં ચાલતું ટેન્ડર કરન્સી કહી શકાય એવું અસ્તિત્વમાં ચાલતું નાણું છે. આ નાણાં સ્વીકાર માટે કોઈ ના પાડી શકે નહીં. આથી હું આપના માધ્યમથી મોરબી શહેર અને જિલ્લાના તમામ લોકોને વિનંતી કરું છું કે 10 રૂપિયાના સિક્કા આપ સ્વીકારો. દરેક વેપારીઓ આ 10 રૂપિયાના સિક્કા સ્વીકારે. દરેક બેન્કર્સ પણ આ 10 રૂપિયાના કોઈન જે આવે એ સ્વીકારે. કોઈપણ વેપારી પાસે જ્યારે 10 રૂપિયાનો કોઈન આવે અને બેંકમાં જમા કરાવવા જાય ને જો કોઈ બેન્કર્સ ના પાડે તો વહીવટી તંત્રને ધ્યાનમાં મૂકો. આપ ક્યારેય ભારત દેશના ચલણી નાણાંની કોઈ પણ નોટ હોય કે જે અસ્તિત્વમાં હોય એના અસ્વીકાર કરી શકો નહીં. આ કાયદેસરનો ગુનો બને. આપણે કોઈ કાયદાકીય વાત કરી નથી. હું આપને વહીવટી તંત્રમાંથી એક વિનંતી કરું છું કે 10 રૂપિયાના સિક્કાની આપણી પાસે પૂરતો સ્ટોક ઉપલબ્ધ છે. આખા દેશમાં સિક્કા ચાલે છે તો મોરબીમાં કેમ ના ચાલે? દરેક નાગરિકો 10 રૂપિયાના સિક્કા સ્વીકારે, દરેક વેપારી સ્વીકારે, દરેક બેન્કર સ્વીકારે તો આ પ્રશ્ન તાત્કાલિક સોલ્વ થઈ જશે. અમે અમારા લેવલથી 10 રૂપિયાની મહત્તમ નોટો મોરબી શહેરમાં આવે તેવા પ્રયત્ન કરી રહ્યા છીએ. અને હું ફરીથી એક વિનંતી પણ કરીશ કે કોઈ પણ માણસ આજે 10ની નવી નોટ આવે એનો સંગ્રહ ના કરે, કોઈ પ્રસંગ માટે કે કોઈ બીજા કાર્ય માટે. અને આનું ક્યાંય બ્લેક માર્કેટિંગ પણ ના થાય એની પણ અમે પૂરતી કાળજી રાખી રહ્યા છીએ. તો આ નોટો સંગ્રહ કરવાને બદલે માર્કેટમાં ફરતી રહેશે તો ઓટોમેટિક લોકોને 10 રૂપિયાની નોટ મળશે અને આપણી જે તંગી છે પ્રવર્તમાન એમાં તાત્કાલિક સુધારો થઈ જશે. તો આપ સૌને વિનંતી કે 10 રૂપિયાની નોટ માર્કેટમાં ફરતી રાખો અને 10ના સિક્કા સ્વીકારો. જો વેપારી 10 રૂપિયાના સિક્કા ના સ્વીકારતા હોય તો અમારી મામલતદાર કચેરીમાં આપ જાણ કરજો, અમારા પ્રાંત અધિકારીને જાણ કરજો અને અમારી કલેક્ટર અધિકારીમાં અમારા જે ચીટનીસ છે કે અમારા નાયબ કલેક્ટર છે એમને જાણ કરશો તો અમે એમને આ સ્વીકારવા માટે સૂચના આપશું.